Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. हेलो स्टूडेंट्स, माय सेल्फ प्रतीक छनियारा અને આજે આપણે નેક્સ્ટ આપણા આ યુનિટ 4 ની અંદર આપણા નેક્સ્ટ ટોપિક એટલે કે ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ એસ્ટિમેશન વિશે વાત કરવાના છીએ। હવે ફિઝિબિલિટી સ્ટડી એટલે કે એક પ્રકારનું એવું સ્ટડી કે જેની અંદર આપણે પ્રોફિટ અને લોસ વિશે આપણને માહિતી મળી જાય અને પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન વિચ મીન્સ કે આપણે પ્રોજેક્ટની એક્ચ્યુઅલ કોસ્ટ વિશે આપણે એસ્ટિમેટ લગાડી શકીએ કે અંદાજિત એ પ્રોજેક્ટની કોસ્ટ કેટલી થશે। તો હવે આપણે એ બંને વસ્તુઓ વિશે માહિતી લેશું। સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઉપર આપણે ફોકસ કરી લઈએ એકવાર। તો ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સની અંદર એમાં સૌથી પહેલાં આવે છે પ્રિલિમિનરી સ્ટડી। જો કે આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર આપણે પ્રોજેક્ટ પ્રાઇમરી સ્ટડી, પછી ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆર એ ત્રણેય સેશન વિશે થોડી ઘણી માહિતી પણ આપણે મેળવી હતી। હવે તેમાંથી થોડુંક ડીપમાં આની અંદર મને એવું લાગ્યું કે આ જરૂરી છે, એટલા માટે મેં અહીંયા તમને ડેફિનેશન ભેગી પ્રોવાઈડ કરવાનું નક્કી કરેલું હતું। એટલે મેં કીધું હવે અહીંયા હું તમને ડેફિનેશન પણ આપી દઉં, જેથી કરીને તમને એ વ્યવસ્થિત અને વધારે સરળતાથી તમને સમજાઈ શકે। તો પ્રિલિમિનરી સ્ટડી આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો કે કોઈ પણ નવી યોજના, નવો વિચાર કે સર્જનાત્મક ખ્યાલને સૌ પ્રથમ પ્રાથમિક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેને તમે પ્રાથમિક અભ્યાસ કહો છો, અથવા તો તમે એને પ્રાથમિક અભ્યાસ કહી શકો। પ્રાથમિક સ્વરૂપે જે રજૂ કરવામાં આવે નવો કોઈ યોજના હોય એટલે યોજના એટલે કે પ્રોજેક્ટ, પછી આઈડિયા અથવા તો ક્રિએટિવ કન્સેપ્ટ, બરાબર, એટલે કે સર્જનાત્મક ખ્યાલ, એને સૌપ્રથમ જે રજૂ કરવામાં આવે તેને શું કહેવામાં આવશે તો કે પ્રિલિમિનરી સ્ટડી। Any new plan, new idea or creative concept that is first introduced in its primary form is called preliminary study। હવે નેક્સ્ટ એવી જ રીતના આવશે છે ફિઝિબિલિટી સ્ટડી। ફિઝિબિલિટી સ્ટડી કે જે આપણો આજનો ટોપિક છે, તો એમાં સૌથી પહેલાં એની ડેફિનેશન, આમ તો ફિઝિબિલિટીની સીધી ખાલી સમજૂતી છે, એની પ્રોપર ડેફિનેશન નથી, પણ કદાચ તમને જો સમજાવો એમ કહે ફિઝિબિલિટી સ્ટડી 2-4 માર્ક્સમાં, તો તમે એની ડેફિનેશન સમજાવી શકો અને થોડું ઘણું એના વિશે લખી શકો। એટલે એના વિશે થોડીક માહિતી આપણે અહીંયા ડિટેલ્ડમાં હવે ભણવાના છીએ। તો સૌથી પહેલાં આપણને એ ખબર હોય છે કે ફિઝિબિલિટી સ્ટડી એટલે શું, તો કે શક્ય સાધનો અને ક્ષમતાઓના અનુસંધાનમાં પ્રવૃત્તિ સફળતાપૂર્વક ચલાવવા માટેની શક્યતા, અને બીજી રીતે કેવું હોય તો પ્રાથમિક અભ્યાસની વિસ્તૃત સમજૂતી, ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રિલિમિનરી સ્ટડી વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ ફિઝિબિલિટી સ્ટડી, બરાબર। એટલે કે જે આની તમે પ્રાથમિક અભ્યાસની તમે વિસ્તૃત સમજૂતી હોય તો એને તમે ફિઝિબિલિટી સ્ટડી કહી શકો, કારણ કે આની અંદર ડિટેલની અંદર બધી જ વસ્તુઓ આપેલી હોય છે અથવા તો આપવામાં આવે છે, એમ તમે કહીએ તો હાલો એમ કહીએ તો ચાલે એમ। એટલે કે શક્ય સાધનો અને ક્ષમતાઓના અનુસંધાનમાં પ્રવૃત્તિ સફળતાપૂર્વક ચલાવવા માટેની શક્યતા। હવે એની ઇંગ્લિશમાં કેવું હોય તો ધ ફિઝિબિલિટી સ્ટડી ઇઝ અ સ્ટ્રેટેજિક સ્ટડી which tests whether the creative business idea is worth implementing or not। એટલે કે કોઈ પણ આઈડિયા જે છે એક એવો વિચાર કે જે કન્સેપ્ચ્યુઅલ હોય અને એ આઈડિયા જે છે એ ઇમ્પ્લિમેન્ટ તમે કરી શકો કે ન કરી શકો એમ, કારણ કે આઈડિયા તો ઘણા બધા પ્રકારના હોઈ શકે, પરંતુ તે આઈડિયામાંથી કયો આઈડિયા સારો છે કે અને એમાંથી કેમાં પ્રોફિટ તમને મળશે, કેમાં તમને પ્રોફિટ નહીં મળે, તો એ બધી જ વસ્તુઓની માહિતી તો ફિઝિબિલિટી સ્ટડીની અંદર આપણે એના વિશે વિચારવાનું હોય છે। થર્ડ આપણે એના પછી વાત કરીએ છીએ તો એ છે ડીપીઆર એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ। હવે આની પણ ડેફિનેશન જે છે એ મેં તમને અહીંયા બતાવેલી છે। આમ તો કે ઓરિજિનલ તમે આમ જોશો તો તમારે એના પેરેગ્રાફ્સમાંથી આ ડેફિનેશન તમારે ફાઇન્ડ આઉટ કરવી પડશે, પણ અહીંયા મેં તમને સીધી એમાંથી તમને જે યોગ્ય હતી એ તમને ડેફિનેશન મારા પ્રમાણે જે યોગ્ય હતી એ ડેફિનેશન તમને કાઢી અને તમને હું દર્શાવું છું। તો કે ઉદ્યોગ સાહસિક દ્વારા ધંધાકીય તકને વાસ્તવિક ધંધાકીય એકમમાં રૂપાંતરિત કરવા માટે જે વિગતવાર દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે તેને વિગતવાર યોજના અહેવાલ કહેવામાં આવે છે, ડીપીઆર। ડીપીઆર રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપણે જો આના પછીના નેક્સ્ટ સેશન્સમાં આગળ આવે છે આનો પોઈન્ટ એક, ડીપીઆર અને બીપીઆર, એની અંદર એની ડેફિનેશન તો આપેલી છે પણ આ પોઈન્ટમાં આપેલી નથી એમ, તો આગળ તો તમને મળી જશે એમ, પણ અત્યારે અહીંયા આપેલી નથી।
પણ તમને અહીંયા એટલે જ માટે મેં અત્યારથી તમને મેં ડિસ્ક્રાઇબ કરી આપેલી છે. ધ ડિટેલ્ડ ડોક્યુમેન્ટ ધેટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ એન્ટરપ્રિન્યોર ટુ કન્વર્ટ ધ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઇન્ટુ અ રિયલ બિઝનેસ યુનિટ ઇઝ કોલ્ડ અ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. એટલે આનું નાનું આ ગુજરાતી, એનું આ ઇંગ્લિશ છે, ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર. એટલે કે આ જે છે DPR. તો આપણે ત્રણેય પોઈન્ટ્સની આપણે ડેફિનેશન જોઈ ગયા. હવે આપણે ફાઇનલી આપણા પોઈન્ટ ઉપર આવીએ, એટલે કે ફિઝિબિલિટી સ્ટડી રિલેટેડ. તો ફિઝિબિલિટી સ્ટડી એ વાસ્તવિક રીતે શું છે એના વિશે આપણે વાત કરી. જ્યાં કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટને રિલેટેડ આપણે સૌથી પહેલાં શું કરશું, તો કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરશું. એ ઇન્ફોર્મેશનને તમે ફિલ્ટરાઇઝ કરશો અને તેમાંથી તમને જે યોગ્ય પ્રોફિટેબલ પોઈન્ટ હશે, કન્સેપ્ટ હશે, એને તમે ફાઇનલાઇઝ કરશો. તો ફિઝિબિલિટી અભ્યાસ જે છે એ બંને વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે. એક તો આ ઇમ્પોર્ટન્ટ બધી ઇન્ફોર્મેશન બધી ભેગી કરવી અને એને પછી એમાંથી ફાઇનલાઇઝ કરવી. અને ફિઝિબિલિટી સ્ટડી જે છે એ બંને PPR અને DPR બંને કરતાં અલગ છે. એટલે આની અંદર તમારે પ્રોડક્ટ શું છે, પછી ડિમાન્ડ અને માર્કેટની અંદર, એટલે કે ડિમાન્ડ કેટલી છે, માંગ કેટલી છે, બજારમાં શું એની કિંમત છે કોઈ પણ પ્રોડક્ટની. પછી ટેકનિકલ સ્ટડી આની અંદર કરવા પડે, ફાઇનાન્શિયલ સ્ટડી, ઇકોનોમિકલ સ્ટડી અને બીજી બધી જરૂરી હોય એવા બધા જ પ્રકારના સ્ટડી અને એની માહિતી તમારે કલેક્ટ કરવી પડશે ફિઝિબિલિટી સ્ટડીમાં. આ હતું એનું થોડુંક ડિસ્ક્રિપ્શન. પછી આવે છે ડિફરન્ટ ફ્રોમ. હવે ડિફરન્ટ ફ્રોમની અંદર આવશે કે ભાઈ કઈ રીતના કયા પોઈન્ટ્સ કરતાં અલગ અલગ પડે. તો એમાં પહેલો આવે છે પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે પ્રાથમિક યોજના અહેવાલ. અને એવી જ રીતના આવે છે બીજું, તે છે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, DPR. હવે DPR વિશે આપણે ગયા સેશનમાં એવું કીધેલું હતું આની પહેલાંના પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગવાળા વિડીયોમાં કે DPR ઇઝ ઇક્વલ ટુ ફિઝિબિલિટી સ્ટડી. પણ અહીંયા આપણે એની અંદર ડીપમાં જઈએ છીએ, એટલે કે અંદર થોડુંક વધારે અંદર ડીપમાં જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે DPR જે છે એ થોડુંક ડિફરન્ટ છે ફિઝિબિલિટી સ્ટડી કરતાં. પણ એને તમારે એમાં ડીપમાં જવું પડે તો જ તમને ખ્યાલ આવે. હવે કઈ રીતના એ જુદું પડે છે એને રિગાર્ડિંગ આપણે વાત કરીએ તો PPR અને DPR આ બંને જે આપણે જે રિપોર્ટ આપીએ છીએ એમાં પ્રોજેક્ટ રિલેટેડ માહિતી અને રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન હોય ને એનો સમાવેશ કરવામાં આવે. એટલે કે એમાં એનું માહિતી આપેલી હોય છે. અને તેનો અભ્યાસ કરવાથી, એનો અભ્યાસ કરવો, બરાબર, તો આઉટર જે એટલે કે બહારના જે માર્કેટર્સ હોય, બરાબર, બાહ્ય પક્ષકારો હોય છે, બાહ્ય પક્ષકારો, આઉટર બોડી, તો એ બધાને આપણા પ્રોજેક્ટ રિલેટેડ માહિતી જે છે એ પણ એ મેળવી શકે DPR થ્રુ. જ્યારે ફિઝિબિલિટી સ્ટડી જે છે, ફિઝિબિલિટી સ્ટડી, તો ફિઝિબિલિટી સ્ટડી એ એના દ્વારા શું થાય છે કે તો કે પ્રોજેક્ટ રિલેટેડ જેટલી પણ એબિલિટીઝ, વિલિંગનેસ, એટલે કે એનો સક્સેસ રેશિયો, એ બધાનો ખ્યાલ તમે મેળવી શકો ફિઝિબિલિટી સ્ટડી દ્વારા. અને એના સંયોજનના અનુસંધાનમાં કોઈ પણ તમારે બિઝનેસ એ તમારે સ્ટાર્ટ કરવો હોય એમ, એટલે કે ફિઝિબિલિટીના સાપેક્ષમાં એમ, તો તમે જેટલી પણ તમારો પ્રોજેક્ટ હોય એનું તમે પ્લાનિંગ કરી શકો એમ. અને એ પ્લાનિંગની અંદર તમારો કેટલો પ્રોફિટ થશે, કેટલો લોસ થશે, શું એ ટૂંકમાં એ પ્રોફિટ જે છે ફિઝિબિલિટી જો સ્ટડી તમે કરો ને તો, બરાબર, તો એ પ્રોફિટ કેટલો સમય રહેશે, 1 year, 2 year, 3 year, બરાબર. પછી એ પ્રોફિટ તમને કેટલો મળશે, કેટલા પર્સન્ટેજ ઓફ પ્રોફિટ તમને મળશે, બરાબર છે. પછી લોસ થવાની શક્યતાઓ કેટલી છે, પ્રોફિટ થવાની શક્યતાઓ કેટલી છે, આ બધી જ વસ્તુની માહિતી તમને ફિઝિબિલિટી સ્ટડી દ્વારા મળે છે, DPR દ્વારા નથી મળતી. અને DPR જે છે એ આઉટર એટલે કે બાહ્ય બીજા લોકો એટલે કે કોમ્પિટિટર્સ પણ એની માહિતી અને DPRની માહિતી મેળવી શકે, કારણ કે એક પ્રકારનો આ રિપોર્ટ છે અને એ તમે બહાર પબ્લિશ કરશો જ. તો બિઝનેસ રિલેટેડ કોઈ પણ વસ્તુ એ ચલાવી શકાશે કે નહીં તે અંગેનો કમ્પ્લીટ સ્ટડી એ ફિઝિબિલિટી સ્ટડીની અંદર આવશે. તો કોઈ પણ નવું ફોર્મ કે નવો બિઝનેસ કે બરાબર છે એવું સ્ટાર્ટ કરવાનું હોય તો તમારે ફિઝિબિલિટી સ્ટડી એનું એનાલિસિસ કરવું જરૂરી છે, એટલે કે ફિઝિબિલિટી સ્ટડી કરવું જરૂરી છે. કારણ કે કોઈ પણ નવો ક્રિએટિવ પ્રોડક્ટ, કોઈ ન્યૂ અથવા ઇનોવેટિવનેસ, બરાબર, કે જે કરંટ ટેકનોલોજીથી અલગ હોય અથવા તો ઇક્વિપમેન્ટ્સ અને એબિલિટી હોય, તો એના બધાને તે જ્યારે એ ફિઝિકલ ફોર્મ આપતું હોય, એટલે કે એને મૂર્તિમેંત આપતું હોય તો એ તમે ફિઝિબિલિટી કહી શકો એમ. અને આ ફિઝિબિલિટીની અંદર એક બીજી વસ્તુ એક પણ આવે કે એક તમે એને ફિઝિકલ ફોર્મ આપી શકો
અને બીજું એક તમે એને ફિઝિકલ ફોર્મ ના આપી શકો. ફિઝિકલ ફોર્મ ન આપી શકો, જેમ કે માની લો કે બ્લડનો કલર બદલી નાખવો, તો એને તમે ફિઝિકલ ફોર્મ ના આપી શકો, બરાબર, બ્લડ કલર ચેન્જ ન થાય એમ. પછી તેવી જ રીતના આવે છે બેલ્ટ પહેરી અને તમે યુ કેન નોટ ફ્લાય, એબલ ટુ ફ્લાય, બરાબર. જ્યારે બેલ્ટ તમે નીચે બાંધી દો એટલે ટૂંકમાં દોરી તમે જમીન સાથે બાંધી દો, અથવા તો તમે બેલ્ટ પહેરી અને તમે એમ કહો કે ભાઈ મારે હવામાં ઉડવું છે, દેટ ઇઝ નોટ ઓલ્સો પોસિબલ. અને બર્ડ્સ વિંગ્સ કલર યુ કેન નોટ એબલ ટુ ચેન્જ કલર ઓફ બર્ડ્સ, બરાબર. તો એ જે છે એ તમને એમ જ રાખી શકો એમ, તમે એની ડિઝાઇનમાં બહુ એમાં તમે ચેન્જ કરી શકો નહીં. તો ફિઝિબિલિટી સ્ટડીઝ દ્વારા તમને શું ખબર પડે, તો કે ભાઈ પ્રોડ્યુસિબિલિટી એમ, એટલે કે એ પ્રોડ્યુસ થઈ શકશે કે નહીં એમ, માર્કેટની ઉત્પાદનની ક્ષમતા કેટલી થશે, અને માર્કેટેબિલિટી એટલે કે એની બજારની ક્ષમતા પણ કેટલી છે એમ. આ બંને વસ્તુઓની માહિતી તમને યસ અથવા તો નોની અંદર તમને મળશે ફિઝિબિલિટી સ્ટડી દ્વારા, નોટ ધીસ ઓલ PPR એન્ડ DPR, રાઈટ. ઓકે, હવે આ તમને ખાસ સમજાઈ ગયું હશે, ન સમજાઈ ગયું હોય તો આ વિડીયો પાછો રિપીટ કરીને જોઈ લેજો એકવાર. નેક્સ્ટ આવે છે બિહેવિયર ઓફ ધ કન્ઝ્યુમર્સ. હવે અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ તમે માર્કેટમાં મૂકો છો ત્યારે ફિઝિબિલિટી સ્ટડી જે છે એની અંદર એ પણ વસ્તુ આવે છે કે કન્ઝ્યુમરનો બિહેવિયર કેવો છે કોઈ પણ પ્રોડક્ટને રિલેટેડ એમ. શું એને પ્રોડક્ટ ગમે છે કે નથી ગમતી, કે કઈ રીતનું એના વિશે વિચારે છે એમ. તો એમાં બે પ્રકારના ફેક્ટર્સ આવે છે. એમાં પહેલું આવે છે તો એબિલિટી, એટલે કે એબિલિટી એટલે ટૂંકમાં અંદરથી એવું આમ કરી શકવું એમ, એબિલિટી ઓફ ધ કન્ઝ્યુમર ટુ બાય એમ, એટલે કે કન્ઝ્યુમર જે છે એ ખરીદી શકે છે પ્રોડક્ટ, બટ નોટ વિલિંગનેસ ટુ બાય, પણ એને ઈચ્છા નથી થતી કે હું આ ખરીદું એમ. બાય એઝ ધ પરસીવ્ડ વેલ્યુઝ આર નોટ સેટિસ્ફાઈડ બાય ધ પ્રોડક્ટ, એટલે કે જે જરૂરી મૂલ્યો જે છે તે પ્રોડક્ટ જે છે ને એ કન્ઝ્યુમરને જે જરૂરી મૂલ્યો જે છે, એટલે કે ટૂંકમાં એને જે કામ લેવાનું છે પ્રોડક્ટ પાસેથી કન્ઝ્યુમરને, તો એ કામ પ્રોડક્ટ જે છે ને એ આપતું નથી એમ, એવું કન્ઝ્યુમર સમજે છે, રાઈટ, એવું કન્ઝ્યુમર સમજે છે. એટલે એ પ્રોડક્ટ જે છે ને એને જોવે છે એમ ખાસ કે ભાઈ પ્રોડક્ટ જે છે એ મારા માટે યોગ્ય કામની છે કે નહીં. તો એ નોટ સેટિસ્ફાઈડ, તો એ શું કરશે, એની પાસે ખરીદવાની ક્ષમતા છે, પૈસા છે, બધું છે, પણ એને ઈચ્છા થતી નથી. નેક્સ્ટ આવે છે ધ કન્ઝ્યુમર્સ આર વિલિંગ ટુ બાય. હવે કન્ઝ્યુમરની પાસે ઈચ્છા છે કે ભાઈ મારે વસ્તુ જે છે એ મારે બાય કરવી છે, રાઈટ, મારે એ વસ્તુ બાય કરવી છે, ટુ બાય ધ પ્રોડક્ટ, બટ દે આર નોટ એબલ ટુ બાય ધ પ્રોડક્ટ, પણ તે એ વસ્તુ ખરીદી શકતા નથી કારણ કે એ મોંઘી છે, બરાબર ને, સસ્તી નથી, કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ હાઈ, ઇટ ઇઝ નોટ ઓફર્ડ એટ ધ એફોર્ડેબલ પ્રાઇસ, બરાબર ને, તે માફક આવે એવી પ્રાઇસ ઉપર નથી ફોર ધ લો ઇન્કમ કન્ઝ્યુમર્સ, જે નાની આવકવાળા જે ગ્રાહકો જે છે તેના માટે એ પ્રોડક્ટ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર નથી એમ, પરવડે એવી પ્રાઇસ ઉપર નથી એમ. તો આ બંને વસ્તુઓ આની અંદર આવી જાય એમ. એક તો એબલ ટુ વિલિંગનેસ ટુ બાય ધ પ્રોડક્ટ, અને બટ દે આર નોટ એબલ ટુ બાય પ્રોડક્ટ, કારણ કે એ પ્રાઇસ જે છે એ એફોર્ડેબલ નથી. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એન્જિનિયરિંગ સોલ્યુશન. હવે નેક્સ્ટ આવે છે એસે ધ ફિઝિબિલિટી સ્ટડી ઇન્વોલ્વ્સ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ ક્લાસિફાઈડ સ્ટડી, એટલે કે આ જે ફિઝિબિલિટી સ્ટડી જે છે એની અંદર હવે આપણે થોડાક ક્લાસિફિકેશન જોશું કે આની અંદર કયા કયા પ્રકારના સ્ટડી જે છે એ આવે છે. તો આનું જે ક્લાસિફિકેશન જે છે એ માર્કેટને રિલેટેડ અને થોડાક એના ફેક્ટર્સ હોય એને રિલેટેડ એનું એનાલિસિસ કરી અને એના ઉપરથી બહાર ટૂંકમાં એ સેટ કરવામાં આવેલું છે. આમાં કદાચ આપણે એવું પણ હોઈ શકે, બીજા પણ હોઈ શકે, બીજા ફેક્ટર્સ પણ હોઈ શકે ક્લાસિફિકેશનમાં, પણ અત્યારે આપણે અહીંયા 4 જોશું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ટેકનિકલ સ્ટડી. હવે ટેકનિકલ સ્ટડી એટલે કે શું, તો કે ભાઈ અવેલેબલ ટેકનોલોજી એન્ડ અવેલેબિલિટી ઓફ ધ રિલેટેડ પ્લાન્ટ, મશીનરી એન્ડ અધર સર્વિસીસ, બરાબર, ચોખ્ખી જ વાત છે, ખ્યાલ આવી ગયો આપણને. શું છે તો કે ભાઈ આયોજિત વસ્તુ સેવાના ઉત્પાદન માટે ટેકનોલોજી, યંત્રો અને અન્ય સાધનો પ્રાપ્ત થશે કે નહીં, બરાબર, એની અવેલેબિલિટી છે કે નહીં, તો તેનો અભ્યાસ કરવો તેને ટેકનિકલ ફિઝિબિલિટી કહેવામાં આવે. સેકન્ડ વન ઇઝ માર્કેટિંગ ફિઝિબિલિટી. માર્કેટિંગ ફિઝિબિલિટી એટલે કે આપણે અવેલેબિલિટી ઓફ ધ માર્કેટ ડિમાન્ડ વિચ કેન એબ્ઝોર્બ ધ ગુડ્સ
પ્રોડ્યુસ્ડ ઓર સર્વિસીસ ક્રિએટેડ. જે કાંઈ પણ તમે સામાન એટલે કે જે કાંઈ પણ તમે પ્રોડક્ટ જેટલી પણ માત્રામાં તમે જનરેટ કરેલી હોય, પ્રોડ્યુસ કરેલી હોય, પેદાશ કરેલી હોય, અથવા તો કોઈ સર્વિસ તમે જનરેટ કરેલી હોય એટલે કે ક્રિએટ કરેલી હોય સર્વિસ, બરાબર, તમે સર્વિસ એ પ્રોવાઈડ કરતા હો અને તમે માલ સામાન એ પ્રોવાઈડ કરતા હો, તો માર્કેટની અંદર એની ડિમાન્ડ છે કે એને શોષી શકે એમ. તો તૈયાર પ્રોડક્ટ અથવા તો સર્વિસ એ ગ્રાહકોને પરવડે તેવા ભાવે બજારમાં મૂકી શકાશે કે નહીં, અને ગ્રાહકોને આવી પ્રોડક્ટ કે સર્વિસ એ ખરીદવાની ક્ષમતા, ઈચ્છા છે કે નહીં, બરાબર. આ બધી જ વસ્તુઓનો એમાં સ્ટડી કરવામાં આવે છે અને અગાઉથી જ તેનો અંદાજ કાઢી લેવામાં આવે, એનું એસ્ટિમેશન લઈ લેવામાં આવે. ધેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ ફિઝિબિલિટી. તો આ બે હતા ટેકનિકલ અને માર્કેટિંગ. નાવ એના પછી આવે છે થર્ડ વન ઇઝ કોમર્શિયલ ફિઝિબિલિટી. તો કોમર્શિયલ ફિઝિબિલિટીની અંદર તમે એમ કહીએ વાણિજ્ય ફિઝિબિલિટી. ફિઝિબિલિટીનું ગુજરાતી આમ તો કાંઈ નથી, એમ અનુકૂળતા મુજબ પ્રોડક્ટને બનાવી એમ તમે કહી શકો, બરાબર ને, પ્રોફિટ કે લોસ થાય એનું એનાલિસિસ સાથે એમ. તો કોમર્શિયલ એટલે કે વાણિજ્ય ફિઝિબિલિટી એની અંદર આવશે કે ધ પોસિબિલિટી ઓફ સસ્ટેઇન ટ્રેડિંગ કોઝડ બાય પોઝિટિવ ડિફરન્સ બિટવીન ધ સેલિંગ પ્રાઇસ એન્ડ ધ કોસ્ટ પર યુનિટ, CPU, કોસ્ટ પર યુનિટ, રાઈટ, કોસ્ટ પર યુનિટ, બરાબર. આ CPUનું ફૂલ ફોર્મ છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ નહીં થાય, કોસ્ટ પર યુનિટ, બરાબર, અને સેલિંગ પ્રાઇસ, આ બે વચ્ચેના ડિફરન્સ ઉપરથી તમને કોમર્શિયલ ફિઝિબિલિટીની ખબર પડશે. તો પેદાશ કે સર્વિસ ઉત્પાદન, પડતર અને તેનું નફાકારક વેચાણ થઈ શકશે કે નહીં તેની શક્યતા ટેસ્ટ કરવામાં આવે છે, ચેક કરવામાં આવે છે. ધેટ ઇઝ કોલ્ડ કોમર્શિયલ ફિઝિબિલિટી. પાછું કહી દઉં એકવાર કે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ હોય એનું તમે પ્રોડક્શન કરેલું છે, પછી એની તમને પડતર, બરાબર છે, એટલે કે એની ઇનપુટ વેલ્યુ અને તેનો પ્રોફિટ એટલે કે વેચાણ નફાકારક રીતે થઈ શકશે કે નહીં, અને તેનું નફાકારક વેચાણ થઈ શકશે કે નહીં તેની શક્યતા તપાસવામાં આવે. ધેટ ઇઝ કોલ્ડ કોમર્શિયલ ફિઝિબિલિટી. એન્ડ ફોર્થ વન ઇઝ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. ફાઇનાન્શિયલ ફિઝિબિલિટીની અંદર પહેલાં તો તમે મૂડી રિલેટેડ એમ, ધ પોસિબિલિટી ઓફ સર્વિસિંગ ધ ફંડ્સ ફોર ધ ક્રિએશન એન્ડ ઓપરેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ફંડ અને સર્વિસ આપવી ઓર્ગેનાઇઝેશનને ઓપરેટ કરવા માટે અને ક્રિએટ કરવા માટે. અને પોઝિટિવ ડિફરન્સ બિટવીન ROI એન્ડ COC. ROIનું ફૂલ ફોર્મ થશે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને COCનું થશે કોસ્ટ ઓફ ધ ફંડ કેપિટલ. ડિટરમાઇન ધ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટીને એ દર્શાવે છે. એટલે કે યોજનાના કોઈ પણ પ્રોજેક્ટ હોય એના અમલ માટે જરૂરી જેટલું પણ ફાઇનાન્શિયલ મૂડીની જરૂર પડે, એટલે કે નાણાં ભંડોળ, પછી વ્યાજબી મૂડી ખર્ચે મેળવી શકાશે કે નહીં એ નાણાં ભંડોળ, બરાબર, એની માહિતી, પછી તથા આવા જેટલું પણ તમે મૂડીનું રોકાણ કરેલું હોય એટલે કે ફાઇનાન્શિયલ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એની પર તમને યોગ્ય વળતર એટલે કે પ્રોફિટ તમને મળી રહેશે કે નહીં તેનો અંદાજ કાઢવામાં આવે છે. ધેટ ઇઝ કોલ્ડ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. અને પોઝિટિવ ડિફરન્સ આની અંદર કયો છે, તો કે પોઝિટિવ ડિફરન્સ આની અંદર એ થશે કે ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને કોસ્ટ ઓફ ધ ફંડ કેપિટલ, એની અંદર જે ફંડ કેપિટલની ઉપર જે આપણી કોસ્ટ લાગે છે એ કોસ્ટ કેટલી છે, એ બંને વસ્તુ તમને ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી જે છે એ તમને ફાઇન્ડ આઉટ કરીને આપે છે. અને આવી રીતના આ ફિઝિબિલિટીના અભ્યાસ દ્વારા તમને કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય તો એ કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ સક્સેસફુલ થશે કે નહીં તેનું એસ્ટિમેશન મળી જશે. અને બીજા કોઈ સ્ટેક હોલ્ડર્સ હોય એની સાથે તમારે આ બિઝનેસ તમારે શેર કરવો હોય અને કોઈ તમારે બીજા કોઈ તમારે કરાર કરવાના હોય, કોન્ટ્રાક્ટ્સ કરવાના હોય તો એનો પણ તમને અભ્યાસ એ આની અંદર તમે ઇઝીલી કરી શકશો અને એમ તમને આ બહુ જ ફાયદારૂપ નીવડશે. હવે નેક્સ્ટ આવે છે પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન. પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન એટલે કે આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય એના યોજનાના પડતરનો અંદાજ આપણે કઈ રીતે કાઢશું. તો યોજનાના પડતરનો અંદાજ, આમ તો આ પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન એટલે કંઈ બહુ મોટો ટોપિક નથી, અને એક તો એ કે આપણે આના વિશે ઘણી બધી વખત વાત પણ કરેલી છે. તો શરૂઆતમાં કરવું પડતું મોટું નાણાકીય રોકાણ એને તમે પ્રોજેક્ટના કોસ્ટનું એસ્ટિમેશન કહી શકો એમ, કે જેને અગાઉથી તમારે એસ્ટિમેટ કરવો પડે કે ભાઈ આપણે આ બિઝનેસની અંદર કે અથવા તો ફેક્ટરીની અંદર આપણે કેટલું રોકાણ કરવું પડશે, બરાબર, આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે અને એનો અંદાજ, બરાબર. પછી એમાં નાણાકીય અંદાજ હોય
તો એ નાણાકીય અંદાજની અંદર આપણને ખબર છે કે આપણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જ કરવાના છીએ, તો એ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એ કેટલું રહેશે, રાઈટ, એ કેટલું રહેશે, એમાં કેટલો પ્રોફિટ થશે, કેટલું નુકસાન થવાની શક્યતાઓ છે, આ બધાનું એસ્ટિમેશન જે છે એ પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશનમાં આપણે કરવાનું રહેશે. તો એની અંદર આપણે 4 પોઈન્ટ વિશે ડિસ્કશન કરવાનું છે. ફર્સ્ટ ઇઝ ફિક્સ્ડ અસેટ્સ ઓર નોન રિકરિંગ એક્સપેન્ડિચર, એટલે કે સ્થિર મિલકતો અથવા તો નોન રિકરિંગ ખર્ચ. તો આની અંદર શું આવશે, તો કે ભાઈ સ્થિર મિલકતમાં શું આવે, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, સાધન, ઓજાર, ફર્નિચર, વ્હીકલ્સ એટલે કે વાહનો, બધાની વસ્તુઓની અંદર આ બધાનું આની અંદર કેટલો નાણાકીય ખર્ચ થાય છે એ બધું જ જે છે એ તમારે એને ફિક્સ્ડ અસેટ્સમાં આવે અને એને તમારે એનું એસ્ટિમેશન કાઢવાનું રહેશે, કે જે નોન રિકરિંગ હોય, એમ ઘડીકમાં તમે એમાંથી બહાર ના નીકળી શકો, એ ફિક્સ્ડ હોય, એમ આપણે એમ કહી શકીએ ભાઈ સ્થિર મિલકત, બરાબર. પછી નેક્સ્ટ આવે છે વર્કિંગ કેપિટલ માર્જિન ઓર છે રિકરિંગ એક્સપેન્સીસ. આનો ખર્ચ તમે પાછો કાઢી શકો, એટલે કે રિકરિંગ કરી શકો તમે એમાંથી. તો કે કાર્યશીલ મૂડીનો ગાળો, આની અંદર આપણે તમે એમ કહી શકો કે જેટલી પણ કાર્યશીલ મૂડી એટલે કે જે ફરતી રહેલી હોય મૂડી, બરાબર, બધી જ જગ્યાએ, જેમ કે કોઈ કાચો માલ તમે લ્યો છો, એની તમે તૈયાર માલ તમે વેચો છો, પછી ઉત્પાદનનો ખર્ચ, કારીગરોને મજૂરી આપવી, પગાર, પાવરનો વપરાશ, યંત્રોનો ઘસારો, આ બધું જ વર્કિંગ કેપિટલ માર્જિન કહેવામાં આવે છે. અને તૈયાર માલનો સ્ટોરેજ કેટલો થાય છે, ગ્રાહકોને કેટલું તમે ઉધારમાં વેચાણ આપો છો, પછી ગ્રાહકો પાસેથી કેટલી તમે રિટર્ન પાછું વસૂલ કરો છો, તો આ બધી જ વસ્તુ એવી રીતના થાય છે. અને કાચો માલ કેટલો પ્રાપ્ત થાય છે અને સામે કેટલું તમે એનું પ્રોડક્શન કરો છો અને એમાંથી કેટલું તમને પ્રોફિટ થાય છે, તે બધી જ વસ્તુ એમાં આવી જશે વર્કિંગ કેપિટલ માર્જિનની અંદર, એમ. અને આ ખર્ચો એવી રીતનો છે કે જેને તમે એક ચક્રની જેમ હાલતું હોય, બરાબર, એક સાયકલની જેમ હાલતું હોય, એમ આ રોકાણને એવી એટલા માટે જ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે, વર્કિંગ કેપિટલ માર્જિન, રાઈટ. તો થર્ડ વન આવે છે પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ, એટલે કે પ્રિલિમિનરી એટલે કે પ્રાથમિક અને પૂર્વ કાર્યકારી ખર્ચા કહેવાય, એમ. ત્યારે કોઈ પણ બિઝનેસ તમે કરતા હો ત્યારે એક જ વાર સૌથી પહેલાં તમારે એમાં થોડોક ખર્ચો કરવો પડે, જેમ કે તમે એના રિટર્ન ભરવાના હશે અથવા તો તમારે એને સર્ટિફિકેટ એના તમારે લેવાના છે, રજિસ્ટર કરવાનું હશે તો એ નોંધણીનો ખર્ચ, લાઇસન્સની ફી, બરાબર. પછી મિલકત, બેંકની લોન, એને રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ, એ ડોક્યુમેન્ટ્સ બનાવવા માટેના ખર્ચા, આ બધા જ પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસમાં આવશે. પછી પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવો, જે આપણે બનાવવો જ પડે છે, આપણે હમણાં જ જોયું ફિઝિબિલિટી સ્ટડી માટે અને DPR માટે, એ બધી વસ્તુઓ માટે, તો એ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો. પછી શેર, તો શેર પછી એના ડિબેન્ચર્સ ને આ બધી વસ્તુ તમે બહાર પાડશો, જેથી કરીને બીજા લોકો પણ એ વસ્તુ બાય કરે અને એને પણ પ્રોફિટ, એ પણ તમારી કંપની અંદર રોકશે. એવું બધું ઘણું બધી વસ્તુ આવે, એમ. ઇસ્યુ, તો એના ઇસ્યુ માટેનો કાયમી ખર્ચ, કાયમી ધોરણે ચૂકવતા ખર્ચ, તો આ બધા જે છે એ પ્રોજેક્ટ કોસ્ટ પ્રિલિમિનરી પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસની અંદર આવશે. ફોર્થ વન જે આવશે એ છે કન્ટિન્જન્સી પ્રોવિઝન્સ. કન્ટિન્જન્સી પ્રોવિઝન એટલે કે આકસ્મિક. એક્ઝામ્પલ માની લો કે ઘણી એવું થાય કે આ બધાય ખર્ચા જે છે ઉપરના 3 રાઈટ, ઉપરના 3 જે ખર્ચા જે છે, આપણે આ 3 ખર્ચાની વાત કરીએ છીએ, એ ખર્ચામાં ક્યાંય વધુ ઓછું આવી ગયું, રાઈટ, એટલે તમે કંઈ ડિસાઇડ તો ના કરી શકો કે ક્યાં વધુ આવશે ક્યાં ઓછું આવશે, કારણ કે આમાં ઘણી બધી વખત જે છે એ ખર્ચા વધી જતા હોય, ખર્ચા ઘટી જતા હોય, તો એને કંટ્રોલમાં રાખવા, તો એને પહોંચી વળવા માટે આપણે કન્ટિન્જન્સી પ્રોવિઝન એટલે કે આપણે આકસ્મિક જેટલી પણ જોગવાઈઓ હોય એટલે આકસ્મિક ખર્ચા માટે આપણે તૈયાર રહેવું પડે, એટલે આપણી પાસે થોડુંક એક્સ્ટ્રા મની હોવું જ જોઈએ, એમ. સપોઝ કે માની લો કે આપણી ઇન્ડસ્ટ્રી જે છે એ 10 લાખમાં બનવાની છે એવું આપણે એસ્ટિમેશન લાગેલું છે, તો આપણી પાસે 13 થી 14 લાખ રૂપિયા હોય તો જ આપણે એ કંપની જે છે અથવા તો એ બિઝનેસ જે છે એને આપણે વ્યવસ્થિત સક્સેસફુલ બનાવી શકીએ, કારણ કે જે બાકીના જે 2 થી 3 લાખ રૂપિયા જે છે એ આકસ્મિક ધોરણે તમને કામ આવી શકે છે. એટલે આપણે એ પ્રમાણે જ ધ્યાનમાં રાખીને આપણે બિઝનેસ આપણો પ્રોજેક્ટ કોસ્ટની એસ્ટિમેશન જે છે એ આપણે કાઢવાની હોય છે. તો ત્રણેય ખર્ચાઓનો અંદાજિત જે પણ હોય એમાં જેટલું પણ કંટ્રોલ એટલે કે એમાં વધુ ઓછું જેટલી પણ હોય એને આપણે પહોંચી વળવા માટે આપણે આકસ્મિક જે ખર્ચા હોય એને પહોંચી વળવા માટે આપણે એક્સ્ટ્રા અમાઉન્ટ થોડીક રાખવી પડશે. ધેટ ઇઝ કોલ્ડ કન્ટિન્જન્સી પ્રોવિઝન. હવે એનું આપણે એક બેસ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ. એઝ એન એક્ઝામ્પલ એક ઇન્ડસ્ટ્રી છે કે જેના માટે આપણે થોડા ખર્ચાની જરૂર છે. તો સૌથી પહેલાં આવશે એની અંદર આપણે જોઈ લઈએ તો એ આવશે ફિક્સ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટ. તો કે એ કંપની જે છે તો એના માટે આપણે એમ કરીએ કે ભાઈ ફિક્સ્ડ એસેટ એમ, તો કે એમાં જે સ્થિર મિલકતનો જે ખર્ચો જે છે
બરાબર. સીલ મિલકત માટે એ આપણે રાખેલો છે 30 લાખ રૂપિયા. પછી વર્કિંગ કેપિટલ માર્જિન એટલે કે કાર્યશીલ મૂડી હશે એ 18 લાખ રૂપિયા છે. પછી પ્રી ઓપરેટિવ અને પ્રિલિમિનરી ખર્ચ એટલે 50,000 રૂપિયા છે. અને કન્ટિન્જન્સી પ્રોવિઝન એટલે આકસ્મિક ખર્ચા માટે તમે 1.5 લાખ રૂપિયા તમે અલગથી રાખ્યા છે, 1,50,000 રૂપિયા. તો આ જે ટોટલ પ્રોજેક્ટની કોસ્ટ થઈ પછી એ 50 લાખ રૂપિયા ટોટલ થશે. આ બધાનું તમે સમસ્યા કરશો ને 30 ને 40 ને 8 48 ને આ 2 એટલે 50, રાઈટ? હા. એટલે આના દ્વારા તમને શું કે ભાઈ તમારા પ્રોજેક્ટના કોસ્ટની એસ્ટિમેશન મળી ગઈ કે આપણી પાસે 50 લાખ રૂપિયા તો મિનિમમ હોવા જોઈએ કોઈ પણ આ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે છે એ એક્સ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે છે એને એસ્ટાબ્લિશ કરવા માટે. તો તમારી ઇન્ડસ્ટ્રી તમે એને વ્યવસ્થિત ચલાવી શકશો. બરાબર છે? તો તમને ખબર જ છે કે તમારે એટલો ખર્ચો થશે તો એ પ્રમાણે તમારે લોન લેવી પડે, એ પ્રમાણે તમે શેર બનાવશો અને એ પ્રમાણે તમે બધી જ વસ્તુઓ તમે તૈયાર રાખશો. અને એમાં તમને કેટલો પ્રોફિટ કેટલો લોસ આ બધી વસ્તુઓની તમને માહિતી પ્રોજેક્ટ કોસ્ટના એસ્ટિમેશન દ્વારા તમને એની મળી શકશે. તો આ હતી પ્રોજેક્ટ કોસ્ટની વાત. નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે CVP એનાલિસિસ શું છે અને એમાં શું આવે છે એના વિશે આપણે વાત કરશું. આ લેક્ચરની અંદર જો કંઈ પણ ક્વેશ્ચન કે કંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.